પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ દ્વારા સ્વયંસેવકો માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંસ્થાના સમાજના આગેવાનો જોડાયા હતા। દેશમાં યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, ત્યારે આ સ્થિતિ વણશે તો મોભની રક્ષા માટે સ્વયંસેવકોની જરૂરિયાત ઊભી થઈ શકે છે, જેને લઈને પોરબંદરના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા સ્વયંસેવકો માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંસ્થા અને સમાજના આગેવાનો જોડાયા હતા। યુદ્ધના ભડકારા અત્યારે વાગી રહ્યા છે। ગઈકાલે સીઝફાયર પણ થઈ ગયું હતું। બંને દેશના વડાઓ છે એને નિવેદન જારી કરી અને યુદ્ધ વિરામની જાહેર કરી હતી, પરંતુ પાકિસ્તાનની અવરચંડાઈને કારણે ફરી યુદ્ધનો માહોલ ઉભો થયો છે। ત્યારે પોરબંદર શહેરના નાગરિકો છે, પોરબંદર શહેરના સેવાભાવી સૈનિકો છે, એ આ આફતની પરિસ્થિતિની અંદર બોમ્બની રક્ષા કાજે જે બહાદુર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે એને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે સ્વયંસેવકો છે એની ટૂંકી નોટિસની અંદર આજે આપણે મિટિંગનું આયોજન કર્યું હતું। ગઈકાલે તો મિટિંગ રદ કરી હતી, ફરી આજે બપોરે જ મેસેજ બધાને કર્યા, વોટ્સઅપ કોઈને કોલ કર્યા, લિમિટેડ લોકોને કોલ કર્યા હતા, પણ ખાસ કરીને વોટ્સઅપ મેસેજથી બધી સંસ્થાઓના વડા, તમામ જ્ઞાતિઓના વડા છે, તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને સેવાભાવી સૈનિકોએ હાજર રહી અને ખરેખર પોરબંદરને આજે દીપાવ્યું હોય એવું ગૌરવની લાગણી અમે બધા અનુભવીએ છીએ। અમે અહીંયા આજે ખાસ કરીને આફતના સમયમાં જે લોકો મદદરૂપ થઈ શકે એમ હતા એ બધાનું રજીસ્ટ્રેશન કર્યું છે। કોઈ ફૂડ પેકેટ બનાવવા મદદ કરવા માંગે છે, કોઈ વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવત કરવાની અંદર ઉપયોગી થાય એમ છે। ખાસ કરીને આકસ્મિક સંજોગોની અંદર જો બ્લડ ઘટે તો એ બ્લડનો જથ્થો કેમ પૂરો કરવો એના માટે પણ બધા લોકોએ તૈયારી દર્શાવી છે। પેરામેડિકલ સ્ટાફની જરૂર પડે તો પેરામેડિકલ સ્ટાફે પણ તૈયારી બતાવી છે। એ સિવાય બહેનોએ ફૂડ પેકેટ બનાવવાથી માંડી અને ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા સુધીની તમામ જવાબદારીઓ લીધી છે અને ગામના નામ નથી લેતો પણ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ, તમામ જ્ઞાતિઓના વડાઓ એક આજે અહીંયા ભારત દેશના બોમ્બની રક્ષા કાજે જે પોતાનું બહાદુરી પૂર્વક આ દેશના સીમાડાઓની રક્ષા કરી રહ્યા છે એને મદદરૂપ થવાના ભાવ સાથે એક સૈનિક તરીકે આવ્યા હતા અને સૈનિક તરીકેની કામગીરીની જ્યાં પણ જરૂર પડે ત્યાં એ બધાએ ખાતરી આપી છે। એટલે આ બધાનો રેડક્રોસ સોસાયટી વતી અને પાયોનિયર ક્લબ વતી પોરબંદર શહેરના તમામ શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક શ્રેષ્ઠીઓનો જે સૈનિકો તરીકે આવ્યા હતા તમામ શ્રેષ્ઠીઓ એનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ બેઠકમાં અંદાજે 200 જેટલા સભ્યોએ સ્વયંસેવકો માટે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું, તેમજ તમામ આગેવાનો પોતાની આવડત મુજબ કામગીરીમાં જોડાવા પર ઉત્સાહ બતાવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।